જોઈ લો મિત્રો, આવું પાર્કિંગ તમે ક્યાંય નહીં જોયું હોય. તો આપણે સૌથી પહેલા જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે હું તમને બતાવવાનું છું મારા નવા ઘરનું પાર્કિંગ કેવડું મોટું છે અને પાર્કિંગમાં શું શું વસ્તુઓ અમે રાખેલી છે તે આજે હું તમને આ બ્લોગમાં હું તમને બતાવીશ. તો વિડીયો ખૂબ જ મજેદાર થવાનો છે. જોઈ લો મિત્રો, આવું પાર્કિંગ તમે ક્યાંય નહીં જોયું હોય. તો આપણે સૌથી પહેલા ભેંસની નીણ ભરેલો રૂમ છે. ઉપર આપણે વાત કરીએ તો ઉપર માળિયું તમને જોવા મળશે. માળિયામાં તમને ઘણો બધો સામાન જોવા મળશે. આ બાજુ પણ માળિયું છે, અહીંયા તમને ઘણો બધો સામાન જોવા મળશે. આ બાજુ ખાલી છે. એથી આગળ આપણે વાત કરીએ તો આ છે કોઠી, જ્યાં અનાજ સંગ્રહ કરવામાં માટેનો ઉપયોગ કરવામાં આવે છે. આ બાજુ આપણે વાત કરીએ તો મગફળી ભરેલા બાચકા છે મિત્રો. ત્યાં આગળ વાત કરીએ તો મિત્રો આ છે માલ ભરેલો રૂમ, જેમાં અમે માલ ભરવા માટે જ આ રૂમને ઉપયોગમાં લઈ છીએ મિત્રો. એથી આગળ વાત કરીએ તો મિત્રો આ છે અમારો બેઠક રૂમ. જોઈ લો મિત્રો, આ છે અમારો દેશી બેઠક રૂમ. આ છે અમારો જૂનો કબાટ. એથી આગળ વાત કરીએ તો મિત્રો આ તમને જે દિવાલ જોવા મળે છે ને, તે દિવાલ નથી, તે અમારા નવા ઘરનું બારણું છે. તે અત્યારે સમય પૂરતું અમે આ દિવાલ બનાવેલી છે. જ્યારે જરૂર પડશે ને ત્યારે આપણે આ દિવાલને બારણુંથી આગળ આપણે વાત કરીએ તો અહીંયા તમને ઘણો બધો સામાન જોવા મળશે. તમને ખબર તો હશે કે જે ખેડૂત હોય એના ઘરે સામાનનો કોઈ તૂટો ન હોય મિત્રો. આ છે અમારું બાઇક. અને આ બાજુ આપણે વાત કરીએ છીએ, આ છે પાણીનો ટાંકો, સિન્ટેક્સ. આ તમને 3 ખાના જોવા મળશે મિત્રો, એમાં સામાન રાખવામાં આવે છે. તો મિત્રો આ છે અમારો પાણીનો ટાંકો. આ છે પાણીનું માટલું, ઠંડુ પાણીનું માટલું. એથી આગળ વાત કરીએ તો મિત્રો આ છે અમારા નવા ઘરના બાથરૂમ. જોઈ લો મિત્રો. એથી આગળ વાત કરીએ તો આ છે અમારા નવા ઘરની ગેંડી મિત્રો. મિત્રો આ હતું અમારા નવા ઘરનું પાર્કિંગ. આવું પાર્કિંગ અને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી પાછા મળીએ અમારા નવા બ્લોગમાં. જય હિન્દ.